डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। મિત્રો નમસ્કાર. હમણાં આગળના એક એકમમાં આપણે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં જે વાત કરી એ રાષ્ટ્રીય એકતાના ની જે સમસ્યા છે એમાં સંસ્થાનવાદી વારસો કઈ રીતે આડખીલી રૂપ બને છે એની વાત આપણે આગળના લેક્ચરની અંદર સમજ્યા છીએ. હવે જે રાષ્ટ્રીય એકતાની સમસ્યામાં જે બીજો એક મહત્ત્વનો મુદ્દો છે એ જ્ઞાતિ અને જનજાતિઓનો છે. કેવી રીતે જ્ઞાતિ અને જનજાતિ રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં એક સમસ્યારૂપ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે એની વાત આજે આપણે ડૉક્ટર નૈનેશભાઈ પાસેથી સાંભળીશું. ડૉક્ટર નૈનેશભાઈ આપણને રાષ્ટ્રીય એકતાના જે કંઈ પણ પરિબળો છે, રાષ્ટ્રીય એકતાની જે આખી વાત છે એમાં આ બે ફેક્ટર કેવી રીતે સમસ્યારૂપ બને છે, જ્ઞાતિ એટલે શું અને જનજાતિ એટલે શું, જ્ઞાતિના શું લક્ષણો છે, જનજાતિના શું લક્ષણો છે અને કેવી રીતે આ આખી એક રાષ્ટ્રીય એકતાની જે સમસ્યા છે એની અંદર આ બે મહત્ત્વના મુદ્દાઓની વાત છે એ કરવાની છે. એની વાત હવે ડૉક્ટર નૈનેશભાઈને વાત કરીશું કે આપણને જ્ઞાતિ અને જનજાતિ રાષ્ટ્રીય એકતાની સમસ્યા એ સંદર્ભમાં આપણને વાત કરે. મિત્રો, રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં જ્યારે રાષ્ટ્રીય એકતાની સમસ્યાના સંદર્ભમાં જ્યારે આપણે જ્ઞાતિ અને જનજાતિની ચર્ચા કરવાની હોય ત્યારે જેમ અગાઉ ડૉક્ટર આનંદ આચાર્યએ વાત કરી, અંગ્રેજો ભારતમાં હતા એ દરમિયાન જે રાષ્ટ્રીય એકતાની આખી જે આપણી વિભાવના છે એને સાકાર કરવામાં જે પ્રશ્નો અને જે અવરોધો આવ્યા એમાં જ્ઞાતિ અને જનજાતિ એ વિશેષ છે એમ કહી શકાય. વિસ્તૃતમાં આપણે જ્યારે એની ચર્ચા કરીશું ત્યારે આપ સમજશો. પણ અંગ્રેજો ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવા તૈયાર જ નહોતા. કોઈ એક રાષ્ટ્રની બાંધણી અથવા તો કોઈ એક રાષ્ટ્રનો જે વ્યાપક વિસ્તાર હોય એવો કોઈ વિસ્તારમાં ભારત કેદ નહોતો. ભારતની સીમાઓ, ભારતના પ્રદેશો, એની સંસ્કૃતિ એટલી વિભિન્ન અને એટલી વિવિધતા ધરાવતી હતી જેના કારણે અંગ્રેજો અને એના વિદ્વાનો ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. તેઓ જ્ઞાતિ, ધર્મ, જનજાતિ આવા જુદા જુદા વિભાગોથી ભારતને ઓળખાવતા હતા. અને આવા વિભાગો ધરાવતો એક વિશાળ પ્રદેશ એક રાષ્ટ્ર કેવી રીતે હોઈ શકે? પણ છતાંય ભારત એક રાષ્ટ્ર છે. ભારતમાં રાષ્ટ્રીય એકતાની પાયાની ચર્ચા જ્યારે કરવાની હોય પણ એ રાષ્ટ્રીય એકતા કેવી રીતે લાવી શકાય, રાષ્ટ્રીય એકતાની સમસ્યાના સંદર્ભમાં જ્યારે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય તો રાષ્ટ્રીય એકતાની સમસ્યાની એક અગત્યના મુદ્દા તરીકે આપણે જ્ઞાતિને સમજવી રહી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણીને નવાઈ લાગશે કે ભારતમાં જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો એ પહેલાંની સ્થિતિ શું હતી? જ્યારે ભારતમાં મોગલો નહોતા, અંગ્રેજો નહોતા, મોગલો નહોતા, એ પહેલાં ભારતમાં એક આગવી સંસ્કૃતિ હતી અને એ સંસ્કૃતિઓના આધારે ભારતમાં જ્ઞાતિઓની રચના થઈ છે. જ્ઞાતિઓ એમને ઉદ્ભવી નથી. અનેક પ્રક્રિયાઓ, અનેક સૈદ્ધાંતિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો છે. જુદા જુદા મત છે. ભગવાન મનુએ એવું કીધું છે, મનુસ્મૃતિની અંદર એવું લખાયું છે કે વિષ્ણુના મુખમાંથી બ્રાહ્મણો, એની ભુજાઓમાંથી ક્ષત્રિયો, એના ઉદરમાંથી વૈશ્ય અને એના ચરણમાંથી શૂદ્રોનો જન્મ થયો છે. આવી એક વર્ણ વ્યવસ્થાની વિભાવના એ ભારતીય સંસ્કૃતિના પાયામાં છે જે સ્વીકૃત છે. અનેક વિદ્વાનોએ એને સમર્થન આપ્યું છે, ધર્મએ એને સમર્થન આપ્યું છે, ભારતની પ્રજાની સંસ્કૃતિમાં એને સમર્થન મળે છે. એટલે સૌથી પહેલાં જ્ઞાતિને સમજતા પહેલાં આપણે વર્ણને સમજવું જોઈએ. ભારતમાં 4 વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો, એવા 4 વર્ણોને આપણે જાણીએ છીએ. આ આખા પ્રકરણને સમજીએ એ પહેલાં એના ઉદ્દેશો વિશે આપણે સેજ જોઈ લઈએ. સંસ્થાનિક અને સ્વતંત્રતાના સમય દરમિયાન જ્ઞાતિ પ્રથા અને રાજકીયકરણની પ્રક્રિયાને સમજવી. રાજકીયકરણના સામાજિક પરિણામો અને જ્ઞાતિ પ્રથાની આધુનિકીકરણની પ્રક્રિયાનું વર્ણન કરવું. અનુસૂચિત જાતિઓના સામાજિક જીવનમાં
શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો પ્રભાવ સમજવો. આ આખી આ ત્રણેય ઉદ્દેશોને સાકાર કરવા માટેના પાયાની ભૂમિકામાં આપણે જઈએ છીએ તો એની અંદર આપણે વર્ણોની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આ 4 વર્ણોની અંદર એકદમ ખુલ્લી વ્યવસ્થા હતી. એક વર્ણની વ્યક્તિ બીજા વર્ણમાં જઈ શકતી હતી. પોતાની ક્ષમતાઓ અને આવડતના આધારે વર્ણ વ્યવસ્થાની અંદર પરિવર્તન જોવા મળતા હતા. જો કોઈ ક્ષત્રિય જ્ઞાન પ્રાપ્ત કરે, વિદ્વાન થાય તો એ બ્રાહ્મણ થઈ શકતો, કોઈ બ્રાહ્મણ એ વેપાર કરે તો એ વૈશ્ય થઈ શકતો, કોઈ શૂદ્ર એ વીરત્વ પ્રાપ્ત કરે તો એ ક્ષત્રિય થઈ શકતો હતો. એટલે એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવાની આખી એક ખુલ્લી વ્યવસ્થા હતી. મિત્રો, આના આધારે જુદા જુદા સિદ્ધાંતોની રચના થઈ, જેનામાંથી જ્ઞાતિઓ જન્મી આપણે એમ કહી શકીએ. જ્ઞાતિના સિદ્ધાંતોના સંદર્ભમાં જોઈએ તો સૌથી પહેલો પરંપરાગત મત છે જે વર્ણ આધારિત છે. જે મેં તમને અગાઉ વાત કરી કે 4 વર્ણો અને 4 વર્ણોમાંથી એ ભારતમાં જ્ઞાતિઓનો જન્મ થયો છે. અને એક વર્ણની વ્યક્તિ બીજી વર્ણની વ્યક્તિ સાથે લગ્ન કરતી, જેને આપણે અનુલોમ અને પ્રતિલોમ લગ્ન કરીએ છીએ. નિમ્ન વર્ણની વ્યક્તિ ઉચ્ચ વર્ણમાં લગ્ન કરે, ઉચ્ચ વર્ણની વ્યક્તિ નિમ્ન વર્ણમાં લગ્ન કરે. આ ઉચ્ચ અને નીચ એ આપણા ઊભા કરેલા ખ્યાલો છે. વર્ણની અંદર આવા ઉચ્ચ નીચના કોઈ ખ્યાલો હતા જ નહીં. એટલે અનુલોમ અને પ્રતિલોમ લગ્ન વર્ણ વ્યવસ્થામાં થયા. એના કારણે જે નવી પ્રજાઓ જન્મી, જે પેઢીઓ અવતરી, એને આધારે જ્ઞાતિઓ ઉદ્ભવી, એવું વિદ્વાનોનો મત છે. પરંપરાગત મત પછી બ્રાહ્મણોએ પોતાની સત્તા ટકાવવા કૃત્રિમ રીતે જ્ઞાતિઓ ઘડી, એવો પણ એક મત છે. ત્રીજો એક મત એવો છે જે વ્યાવસાયિક સિદ્ધાંત આધારિત છે કે સમાજની અંદર જે લોકો જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા હતા. ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય હતો, પણ એ સિવાયની જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં જે સમૂહો સંકળાયેલા હતા એના આધારે જે વ્યવસાય કરતા એના આધારે એની જ્ઞાતિ બની હોય એવી એક માન્યતા પણ પ્રવર્તે છે. ત્રીજી એક માન્યતા એવી છે જે જાતિભેદનો સિદ્ધાંત, જેમાં વંશ, જાતિ અને અનુલોમ લગ્ન. મિત્રો, ભારતમાં જ્યારે આર્યો આવ્યા ત્યારે અહીંની જે સ્ત્રીઓ હતી એની સાથે એમણે લગ્ન કર્યા અને એ અનુલોમ લગ્નના કારણે જે વંશો ઉદ્ભવ થયા, જે જાતિઓ જન્મી, એના કારણે એમાંથી જ્ઞાતિઓ જન્મી હોય એવો પણ વિદ્વાનોનો મત છે. હોકાર્ટ અને સેનાટના સિદ્ધાંત એ લોકો એમ માને છે કે ભારતમાં જે જ્ઞાતિઓ જન્મી છે એમાં કર્મકાંડ અગત્યનો છે. એક સરખા કર્મો કરતી, એક સરખા ધાર્મિક વિધિ વિધાનો કરતી, એક સરખી માન્યતામાં રાચતી વ્યક્તિઓ અને સમૂહો, એમ ધીમે ધીમે એ લોકો જ્ઞાતિમાં પરિવર્તિત થયા અને એ રીતે જ્ઞાતિઓનો જન્મ થયો એવું એમનું માનવું છે. ત્યારબાદ આર્થિક સિદ્ધાંત, જે લોકો ખેતી, વેપાર, છૂટક ખેતમજૂરી, ઉત્પાદન સાથે સંકળાયેલા હતા, એવા આર્થિક સિદ્ધાંતના આધારે પણ જ્ઞાતિઓ જન્મી હોય એવું પણ ઘણા વિદ્વાનોનું માનવું છે. અને ત્રીજો છેલ્લો મત એવો છે કે જાદુ, ટેબુ અને માના, આ જે જનજાતિના સંદર્ભમાં આ ત્રણેય વસ્તુઓને લેવામાં આવે છે. હટ્ટન નામના વિદ્વાને એમ કીધું છે કે એના કારણે ભારતની અંદર જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો હોય. આ બધા જ મતોના ટીકાઓ પણ થઈ છે, બધી રીતે સ્વીકૃત બન્યા નથી, પણ છતાંય ભારતમાં જ્ઞાતિઓ છે. ભારતમાં 3000 કરતાં વધારે જ્ઞાતિઓ છે અને એ જ્ઞાતિઓ કોઈને કોઈ રીતે ચોક્કસ રીતે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. વર્ણ વ્યવસ્થાથી લઈ અને જાદુ, ટેબુ અને માના સુધીની સૈદ્ધાંતિક પરિભાષાઓમાંથી પસાર થયા પછી આપણે ભારતમાં 3000 જેટલી જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે એ આપણા માટે સમજણની વાત છે. મિત્રો, આ જ્ઞાતિઓ રાષ્ટ્રીય એકતાની સમસ્યા કઈ રીતે બની શકે, આપણો મૂળ મુદ્દો એ છે. તો જ્ઞાતિના ઉદ્ભવની જ્યારે વાત કરતા હોય ત્યારે સ્વાભાવિક છે આપણે એની વ્યાખ્યા શું છે, જ્ઞાતિ એટલે શું, એના લક્ષણો કેવા હોઈ શકે એ સમજવું જોઈએ. આપ જોઈ શકો છો કે ભારતમાં જ્ઞાતિના લક્ષણોના સંદર્ભમાં જોઈએ તો હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન, ભારતમાં જે જ્ઞાતિઓ છે એના કારણે આટલો વિશાળ હિન્દુ સમાજ એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થઈ ગયો. જ્ઞાતિમાં સભ્યપદે જન્મથી પ્રાપ્ત થાય છે. દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિ પંચાયત હોય છે અને દરેક જ્ઞાતિને પોતાની આગવી સંસ્કૃતિ હોય છે, જેના કારણે એ સમગ્ર હિન્દુ સમાજથી એક અલગ ખંડમાં પરિવર્તિત થઈ જાય છે અને આખો દેશ વિભાજિત થાય છે. બીજી મુદ્દો છે કોટિક્રમ. દરેક જ્ઞાતિ એક આગવો કોટિક્રમ ધરાવે છે. જ્ઞાતિનું જે માળખું છે, જ્ઞાતિઓ ઉપર નીચેના ક્રમમાં ગોઠવાયેલી છે. કેટલીક જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિઓ તરીકે, કેટલીક પછાત નિમ્ન જ્ઞાતિઓ તરીકે, બરાબર. આ બધી જ જ્ઞાતિઓમાં
પોતાની જ્ઞાતિ કયા ક્રમમાં છે, કેટલીક જ્ઞાતિઓથી ઉતરતી તો કેટલીક જ્ઞાતિઓથી ચડતી, એવા કોટિક્રમિક માળખામાં દરેક જ્ઞાતિ ઓળખાયેલી હોય છે. આ પણ જ્ઞાતિનું એક આગવું લક્ષણ છે. ત્યારબાદ જોઈએ તો જ્ઞાતિના ત્રીજા લક્ષણમાં જોઈએ તો ખાનપાન અને સામાજિક વ્યવહારો પર પ્રતિબંધ. દરેક જ્ઞાતિના ચોક્કસ જ્ઞાતિ જોડે ખાનપાનના વ્યવહારો નક્કી થયેલા હોય છે. ક્યાં ભોજન કરી શકાય, ક્યાં પાકું ભોજન અને કાચા ભોજનના જે ખ્યાલો છે એ જ્ઞાતિમાંથી ઉદ્ભવ્યા છે. એટલે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારના સંબંધો, કઈ જગ્યાએ કઈ જ્ઞાતિ સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા, કેવા પ્રકારના વ્યવહારો કરવા, એ પણ જ્ઞાતિના એક અગત્યના લક્ષણ તરીકે આપણે જોઈએ છે. નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ. મિત્રો, ભારત એ ગામડાઓમાં વસેલો દેશ હતો. ભારતની અંદર 5 લાખથી વધુ ગામડાઓ અસ્તિત્વ ધરાવે છે, આપણે જાણીએ છીએ. ગામડાઓની અંદર દરેક જ્ઞાતિનું એક ચોક્કસ સ્થાન હતું. રહેણાંકની રીતે, ગ્રામીણ સંસ્કૃતિના સંદર્ભમાં, પાણીનો વપરાશ કરવાનો હોય, મંદિરમાં પ્રવેશ કરવાનો હોય, આ બધી જ બાબતોમાં નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ એ દરેક જ્ઞાતિની નક્કી હતી. કેટલીક જ્ઞાતિઓને શાળા પ્રવેશ નહોતો, કેટલીક જ્ઞાતિઓને મંદિર પ્રવેશ નહોતો, કેટલીક જ્ઞાતિઓને ગામના સાર્વજનિક કૂવાઓના પાણી લેવાનો અધિકાર નહોતો. આ બધી જ વસ્તુઓ એ જ્ઞાતિના ચોક્કસ સ્થાનને, કોટિક્રમિક સ્થાનને નક્કી કરતી હતી. એટલે જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અસમર્થતા એ પણ એનું એક આગવું લક્ષણ છે. ત્યારબાદ ધંધાની પસંદગી પરના અંકુશો. કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ કોઈપણ ધંધો કરી શકતી નહોતી. પરંપરાના સંદર્ભમાં જોઈએ તો ખેતીની સાથે સંકળાયેલો આપણો દેશ, ખેતી સિવાયના જે વ્યવસાયો હતા અથવા તો ખેતીને પૂરક જે વ્યવસાયો હતા, એ બધા જ વ્યવસાયની અંદર જુદી જુદી જ્ઞાતિના લોકો સંકળાયેલા હતા. તો આ બધા જ લોકો બધા જ પ્રકારનો વ્યવસાય કરી શકતા એવું નહોતું. એના માટે ચોક્કસ દાયરાઓ નક્કી કરવામાં આવ્યા હતા. વેપારની વૃત્તિ હોય, ખેત પેદાશોને અલગ કરવાની વૃત્તિ હોય, ચામડું કમાવાની વાત હોય, મરેલા ઢોરોનો નિકાલ કરવાની વાત હોય, ઉત્પાદિત માલને વેચવાની વાત હોય, આ બધી જ વસ્તુઓના એક ચોક્કસ પરિમાણો નક્કી કરવામાં આવ્યા હતા. એ અમુક જ્ઞાતિની વ્યક્તિઓ જ આ કાર્ય કરી શકતી હતી. એટલે ધંધા પરના અંકુશક હતા. કોઈપણ વ્યક્તિ ગમે તેવી જાણકાર હોય છતાંય બીજી જ્ઞાતિના ધંધામાં એ પ્રવેશ કરી શકતી નહોતી. દરજી, સોની, સુથાર, લુહાર, કુંભાર, કડિયા, મોચી, ચમાર, આ બધા જ એ વ્યવસાયના આધારે ઉદ્ભવેલી જ્ઞાતિઓ છે, જે આપણને આ મુદ્દો વધારે સ્પષ્ટ કરે છે. અને છેલ્લો મુદ્દો છે લગ્ન પરના પ્રતિબંધો. મિત્રો, જ્ઞાતિના લક્ષણોમાં આ બહુ અગત્યની વસ્તુ છે. કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિમાં લગ્ન કરી શકતી નહોતી. અગાઉ આપણે જ્યારે વર્ણની વાત કરી એમાં આપણે જોયું કે એક વર્ણની વ્યક્તિ બીજા વર્ણની વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી હતી. અનુલોમ અને પ્રતિલોમ લગ્નની આખી જે વ્યવસ્થા હતી એના કારણે જ્ઞાતિ જ ઉદ્ભવી હોય એવો સૈદ્ધાંતિક આધાર પણ આપણને જોવા મળે છે. જ્યારે જ્ઞાતિના સંદર્ભમાં આપણે આવીએ છીએ ત્યારે એના લક્ષણોની અંદર આ અગત્યની વસ્તુ છે કે લગ્ન પરના અંકુશો. એક જ્ઞાતિની વ્યક્તિ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી શકતી નહોતી. જ્ઞાતિ પંચાયતો, જ્ઞાતિના નિયમો અને નિષેધો, એના કારણે લગ્ન પરના પ્રતિબંધો અસ્તિત્વ ધરાવતા હતા. મિત્રો, લગ્ન સંસ્થાને મજબૂત બનાવવામાં અથવા તો લગ્ન સંસ્થાની અંદર કેટલાક સમસ્યાજનક પ્રાવિધાનો ઊભા કરવામાં જ્ઞાતિ સંસ્થાનો ફાળો છે એમ આપણે કહી શકીએ. એટલે એક જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે અથવા તો પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે એવા બંધનો પણ આપણને જ્ઞાતિના લક્ષણોમાં જોવા મળે છે. તો જ્ઞાતિના લક્ષણો, એના ઉદ્ભવને સમજ્યા પછી હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં જ્યારે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં એક સમસ્યાના સંદર્ભમાં જ્ઞાતિને સમજવાની હોય તો જ્ઞાતિ પરત્વે અંગ્રેજોના શાસનની નીતિ એ બહુ અગત્યની છે. જેમ અગાઉ ડૉક્ટર આનંદ આચાર્યએ વાત કરી કે અંગ્રેજો ભારતમાં એક વિઘટિત રાષ્ટ્રને જોતા હતા. એક સમગ્ર રાષ્ટ્ર તરીકે એ લોકો સ્વીકારતા જ નહોતા. એ લોકો અલગ અલગ રીતે જોતા હતા. એમના પરિમાણો જુદા જુદા હતા. એ લોકો ભારતને જ્ઞાતિના નજરિયાથી જોતા હતા, એ લોકો ભારતને જનજાતિના સંદર્ભમાં જોતા હતા, એ લોકો ભારતને ધર્મના સંદર્ભમાં જોતા હતા કે ભારતમાં અનેક ધર્મો છે, ભારતમાં અનેક જ્ઞાતિઓ છે અને ભારતમાં એક ચોક્કસ પ્રદેશમાં જનજાતિઓ છે. એક સમગ્ર રાષ્ટ્ર નથી. એટલે આ વસ્તુ એ અંગ્રેજોના શાસન દરમિયાન એમણે ભારતની પ્રજામાં પ્રસ્થાપિત કરી દીધી. તમે આગળ જુઓ છો એમ અંગ્રેજી શાસન દરમિયાન સામાજિક સુધારાના પગલાં એ પણ તમે જુઓ તો 1769માં જ્ઞાતિ કચેરી નાબૂદ કરી કલકત્તાની અંદર સૌથી પહેલાં આ પ્રયાસ કરવામાં આવ્યો કે જ્ઞાતિઓની કચેરી નાબૂદ કરી દેવામાં આવી.
જેથી એક જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિઓમાં અથવા તો જ્ઞાતિ જે વિવાદો હતા એને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે જ્ઞાતિ કચેરી નાબૂદ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાતિ બંધનો દૂર કરતો કાયદો 1850માં આવ્યો. આ કાયદો એ એક જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિમાં જઈ શકે અથવા તો બીજી જ્ઞાતિના નિયમો અપનાવી શકે. ખાસ કરીને જ્યારે ખ્રિસ્તીકરણ ભારતમાં આવ્યું, જે ખ્રિસ્તી ધર્મના ફેલાવાના સંદર્ભમાં જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારે આ કાયદો ખાસ પસાર થયો, જેથી પોતાનું ધર્મ પરિવર્તિત કરવો હોય તો એવા હિન્દુઓને કોઈ પણ કાયદાનો બાદ ન નડે એ માટે જ્ઞાતિ પરના આ કાયદો રચવામાં આવ્યો હતો. ત્યાર પછી આપ જોઈએ છો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે અલગ મત વિસ્તાર 1909ની અંદર અને લગ્નધારો 1923ની અંદર. મિત્રો, આ બહુ અગત્યનો મુદ્દો છે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અલગ મત વિસ્તાર. પ્રથમ ગોળમેજી પરિષદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને કેટલાક પછાત નેતાઓએ આ મુદ્દો દોહરાવ્યો હતો અને એમણે મુસ્લિમો માટે અલગ મત વિસ્તારની માંગણી કરી હતી. એ સમયે ગાંધીજીએ અનશન પર ઉતરવું પડ્યું હતું, કારણ કે એના કારણે સમગ્ર રાષ્ટ્ર એ એવો વિભાજિત થઈ જતો હતો. ગાંધીજી નહોતા ઈચ્છતા કે મુસ્લિમ, દલિત, હિન્દુ એમ જુદા જુદા ભાગોમાં રાષ્ટ્ર વેચાઈ જાય. પ્રથમ ગોળમેજી પરિષદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવો પ્રસ્તાવ રજૂ કર્યો કે ભારતની જેટલી દલિત જ્ઞાતિઓ છે અથવા તો શ્રમ કરતી જ્ઞાતિઓ છે એ બધાનો એક અલગ મત વિસ્તાર આપો. એ પહેલાં મુસ્લિમો માટે અલગ મત વિસ્તારની માંગણી થઈ ચૂકી હતી, પણ ગાંધીજીને દલિતો અને શ્રમ કરતી જે પ્રજાઓ હતી એના માટે અલગ મત વિસ્તારની માંગણી કતીએ મંજૂર નહોતી. તેઓ અનશન પર ઉતર્યા. કેટલી વાટાઘાટો પછી એ વસ્તુ નક્કી થઈ કે ભારતની અંદર પછાત જ્ઞાતિઓને અને શ્રમ કરતી જ્ઞાતિઓને ચોક્કસ અનામતના લાભ આપી અને એમનો ઉત્કર્ષ કરવામાં આવશે. આંબેડકરજી અને ગાંધીજી વચ્ચે આ એક સમજૂતી થઈ અને એના કારણે એ વિચાર એ ત્રીજી ગોળમેજી પરિષદની અંદર સૈદ્ધાંતિક એનો સ્વીકાર થયો હતો. આગળ જોઈએ તો જ્ઞાતિ સભાનતા અને સંસ્કૃતિકરણના સંદર્ભમાં, રાષ્ટ્રીય એકતાના સંદર્ભની સમસ્યાના સંદર્ભમાં જ્યારે આપણે જોવું હોય તો જ્ઞાતિ પર આધારિત વસ્તી ગણતરીની પદ્ધતિ ધાર્મિક જૂથ અને જનજાતિમાં પણ અંગ્રેજો અપનાવી. અંગ્રેજોએ એક એવી આગવી પદ્ધતિ ડેવલપ કરી હતી કે વસ્તી ગણતરી ભારતની કરવી છે તો જ્ઞાતિ આધારિત કરીએ, ધાર્મિક જૂથ આધારિત કરીએ, લઘુમતી આધારિત કરીએ, જેના કારણે ભારતમાં કઈ પ્રજા એ મેજોરિટીમાં છે, કઈ પ્રજા પર કંટ્રોલ કરીએ તો સમગ્ર શાસન પર આપણો કંટ્રોલ રહેશે. એટલે વસ્તી ગણતરીની અંદર જે 3 આયામો એમણે પસંદ કર્યા હતા એની અંદર જે જ્ઞાતિઓના સંદર્ભમાં વસ્તી ગણતરી કરવાની વાત હતી એની અંદર એવી સ્થિતિનું નિર્માણ થયું કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા શરૂ થઈ. કારણ કે દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિ એ અન્ય જ્ઞાતિઓ કરતાં ઊંચી છે એ દર્શાવવા માટેની એક આખી સ્પર્ધાનું જાણે આયોજન થયું હોય. સંસ્કૃતિકરણનો ખ્યાલ એ એમ.એન. શ્રીનિવાસ નામના સમાજશાસ્ત્રીએ આપ્યો છે કે પોતાના કરતાં ઊંચી સંસ્કૃતિ અથવા તો ઊંચી જીવનશૈલી, ઊંચી રહેનસહેન, ખાનપાન અથવા તો એક આગવી સંસ્કૃતિ ધરાવતા લોકો જે પોતાના કરતાં કંઈક વિશેષ છે એવા લોકોનું અનુકરણ કરવું એને સંસ્કૃતિકરણ કહેવામાં આવ્યું. દરેક વિસ્તારમાં એવી જ્ઞાતિઓ, પ્રભાવી જ્ઞાતિઓ હતી જેનું લોકો અનુકરણ કરતા હતા. એના આધારે સંસ્કૃતિકરણની પ્રક્રિયા ઉદ્ભવી. એટલે એમ.એન. શ્રીનિવાસનો આ જે ખ્યાલ છે એ ખ્યાલ એ અંગ્રેજોએ વસ્તી ગણતરીના સંદર્ભમાં જ્ઞાતિઓમાં જ્યારે આ વસ્તુને પ્રવેશી ત્યારે ભારતની અંદર દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિ અન્ય જ્ઞાતિ કરતાં ઊંચી છે એવી સંસ્કૃતિકરણની વિભાવના હેઠળ એ પોતે એ વસ્તી ગણતરીની અંદર સમાવિષ્ટ થતા હતા. એવી ને એવી વસ્તુ ધાર્મિક જૂથોમાં થઈ, એવી ને એવી વસ્તુ બધા જ લઘુમતી વસ્તીઓની ગણતરીમાં થઈ. આગળ જોઈએ મિત્રો તો તમને જોવા મળશે કે વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત, ધાર્મિક જૂથ આધારિત અને જનજાતિ આધારિત હતી. આગળ જોઈએ સ્વતંત્ર ભારતની અંદર જ્ઞાતિનો ખ્યાલ કરીએ તો ભારત સ્વતંત્ર થયો એ પહેલાંની આખી જે સ્થિતિ હતી એની અંદર જનજાતિના સંદર્ભમાં જોઈએ તો અગાઉ જેમ ડૉક્ટર આનંદ આચાર્યએ વાત કરી કે જનજાતિ માટે અંગ્રેજોના જે આખા નિયમો હતા અથવા એમના જે કાયદા હતા એ આખા અલગ હતા. અંગ્રેજો જંગલ પર આ જનજાતિના જે અધિકારો હતા એના પર એ લોકોએ કંટ્રોલ કર્યો હતો.
એ લોકો મુક્ત રીતે શિકાર નહોતા કરી શકતા, એ મુક્ત રીતે ફરતી ખેતી નહોતા કરી શકતા, એ મુક્ત રીતે ખાદ્ય સંકલન નહોતા કરી શકતા, મુક્ત રીતે વિચરી નહોતા શકતા. જંગલ જે પેદાશો હતી એનો મુક્ત રીતે એ લોકો ઉપયોગ નહોતા કરી શકતા. અને આના કારણે સ્વતંત્રતા પહેલાં ભારતની અંદર જનજાતિઓનો વિકાસ રૂંધાયો હતો. એ લોકોને સામાજિક સંપર્કમાં એટલે બાહ્ય સંપર્કમાં આવવાની ફરજ પડી હતી. એ પહેલાં એ લોકો આ આખી વસ્તુઓથી અલિપ્ત હતા, પણ બ્રિટિશ શાસકોએ એ લોકોને બાહ્ય સંપર્કમાં આવવાની ફરજ પાડી અને એ લોકોનો સૌથી પહેલો સંપર્ક એ ગ્રામીણ સંસ્કૃતિ સાથે થયો હતો. એટલે જનજાતિના લોકો ઉપર જ્યારે પોતાના જંગલ વિસ્તારો પર જ્યારે આક્રમણ થયું અથવા તો એના પર પ્રતિબંધો, શિકાર પર પ્રતિબંધ આવ્યો, ખેતી પર પ્રતિબંધ આવ્યો, જંગલનું લાકડા કાપવા પર પ્રતિબંધ આવ્યો, ખાદ્ય સંકલન કરવા પર પ્રતિબંધ આવ્યો, એમના પણ જુદા પ્રકારના ટેક્સ અને કર લગાવવામાં આવ્યા. એના પણ એનો જે આદિવાસીનો મુખિયા હોય એના દ્વારા એના પર નિયંત્રણો કરવામાં આવ્યા. એના કારણે આદિવાસીઓ પણ જે જુદી જુદી વિસ્તારમાં ભારતમાં રહેતી હતી એને પણ કંટ્રોલમાં આવ્યા હતા. આગળ જોઈએ મિત્રો કે સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બંધારણની અંદર દલિત, લઘુમતી અને જનજાતિ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાતિ અને ચૂંટણીના રાજકારણના સંદર્ભમાં જોઈએ તો જ્ઞાતિની ઓળખ દ્રઢ બની અને સ્પર્ધાઓ વધી. જ્ઞાતિઓના વિલયન દ્વારા જ્ઞાતિ સંગઠનો ઉદ્ભવ્યા. જ્ઞાતિ સંગઠનોમાં આંતરિક વિભાજન અને જ્ઞાતિ અને રાજકારણના પરિમાણો. મિત્રો આની અંદર અગત્યની વસ્તુ એ છે કે જ્ઞાતિ અને ચૂંટણીના રાજકારણમાં જ્ઞાતિની ઓળખ દ્રઢ બની અને સ્પર્ધા વધી. જ્ઞાતિઓના વિલયન થયા. એટલે એક સરખી જ્ઞાતિ, દાખલા તરીકે આપણા ગુજરાતના સંદર્ભમાં એ વાત કરીએ તો પટેલ જ્ઞાતિનું ઉદાહરણ આપીએ કે ક્ષત્રિય જ્ઞાતિનું કોઈ ઉદાહરણ આપીએ તો એની જે પેટા જ્ઞાતિઓ હોય એ વિલયન થતી અને એના કારણે જ્ઞાતિ સંગઠનો ઉદ્ભવ્યા અને પોતે વધારે મજબૂત છે, વધારે પ્રબળ છે, સબળ છે એવું પ્રસ્થાપિત કરી અને જ્ઞાતિના બળ દ્વારા રાજકારણમાં પ્રવેશની આખી જે વિભાવના છે એ પાર કરવામાં આવી. એટલે જ્ઞાતિ અને રાજકારણના સંદર્ભમાં જોઈએ તો જ્ઞાતિની અંદર દરેક જ્ઞાતિ એ પોતાને વધારે પ્રસ્થાપિત કરવામાં, વધારે મજબૂત કરવાની અંદર અને પોતાના જ્ઞાતિ સંગઠનો અને જ્ઞાતિ માળખાની અંદર જ વિશેષ રીતે રાચતી જોવા મળે છે. આગળ જોઈએ તો જ્ઞાતિ અને રાજકારણના પરિમાણો. હિત કે વિરોધી જૂથ તરીકે જ્ઞાતિ અને જ્ઞાતિના આંદોલનો, આધુનિકીકરણ, રાષ્ટ્રીય એકતા અને જ્ઞાતિ. મિત્રો બહુ જ અગત્યનો મુદ્દો છે કે જ્યારે ભારતમાં અંગ્રેજો આટલો લાંબો સમય શાસન કરીને ગયા, ભારત સ્વતંત્ર થયો અને આધુનિકીકરણની એક આખી રાષ્ટ્રીય અસર આપણા દેશમાં આવી, એના કારણે રાષ્ટ્રીય એકતા અને જ્ઞાતિ પર શું અસર થઈ? તો એના મુદ્દાઓ છે. બંધારણના કારણે તમામ જ્ઞાતિઓને સમાન તક મળી. બંધારણની કલમ 15 અને 16 મુજબ તમામ જ્ઞાતિઓને સમાન દરજ્જો મળ્યો છે. તમામ જ્ઞાતિઓ સમાન રીતે વિકસી શકે છે. દરેક જ્ઞાતિ પોતાને પસંદગીના ધંધા કરી શકે છે, પોતાના પસંદગીના વ્યવસાય કરી શકે છે, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. બીજું છે સામાજિક માળખા પર અસર, મૂલ્યોમાં પરિવર્તન, જ્ઞાતિ જૂથ વ્યવહારો પર અસર, વ્યાવસાયિક ગતિશીલતા, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સ્થળાંતર, જમીનદારી નાબૂદી, પંચાયતી રાજ અને શિક્ષણ. આ બધાના ઉપર આધુનિકીકરણની અસર જોવા મળે છે, જેથી સામાજિક માળખું બદલાયું, યુવાનોના મૂલ્યોમાં પરિવર્તન આવ્યું. જ્ઞાતિ જૂથ એક જ્ઞાતિના બીજી જ્ઞાતિ સાથેના જે વ્યવહારો હતા એને પણ આધુનિકીકરણની અસર હતી. બરાબર? એટલે આધુનિકીકરણના કારણે એક જ્ઞાતિના બીજી જ્ઞાતિ પરના જે અરસપરસના ખાનપાનના જે વ્યવહાર, જે અગાઉ જ્ઞાતિના લક્ષણોમાં આપણે વાત કરી કે ખાનપાનના વ્યવહારો જે હતા એના પર અસર થઈ. એટલે પોતાની જ્ઞાતિની અંદરના જે વ્યવહારો હતા એ ઉપરાંત બીજી જ્ઞાતિ સાથેના વ્યવહારો પણ દ્રઢ બનવા. એમાં જે ખાસ કરીને ગ્રામીણ સંસ્કૃતિમાંથી શહેરી સંસ્કૃતિમાં જે લોકો પ્રવ્યા, સ્વતંત્ર ભારતની અંદર જે શહેરોનો વિકાસ થયો એની અંદર જ્ઞાતિનું માળખું એ પ્રમાણમાં ખૂબ થોડુંક નબળું પડ્યું એવું લાગે છે. પોતાની જ્ઞાતિની અંદર, પોતાના જ્ઞાતિ મંડળોની અંદર પ્રભાવી હોવા છતાંય અન્ય જ્ઞાતિઓ સાથેના સંપર્કો એની અંદર ખાસ કરીને જે સમાન આર્થિક જૂથવાળા હતા, સમાન એક વર્ગ, સમાન આર્થિક વર્ગમાં આવતા લોકો, એ અરસપરસ એ લોકોનું તાદાત્મ્ય વધતું હતું, એ લોકોની અંદર આદાન પ્રદાન અને આંતરક્રિયા વધેલી જોવા મળે છે. એ મુદ્દાઓને આગળ સમજીએ તો એ જ મુદ્દાઓની અંદર તમે જોઈ શકો છો કે જનજાતિના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરવી હોય, આ આખી વાત આપણે રાષ્ટ્રીય એકતામાં
જ્ઞાતિના સંદર્ભમાં જોઈ, હવે આખી વસ્તુને જનજાતિના સંદર્ભમાં જોવાની છે. મિત્રો, અગાઉ જે વાત કરી એ રાષ્ટ્રીય એકતાની સમસ્યા તરીકે કેવી રીતે હોઈ શકે, જો આપણે એ સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે ભારતમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારથી લઈ અને ભારત સ્વતંત્ર થયો અને આધુનિકીકરણની અસર થઈ ત્યાં સુધીનો જે સમગ્ર સમયગાળો હતો એ સમયની અંદર રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રીય ભાવના જગાડવામાં આવી હતી. અને એની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો કે જુદા જુદા જે રાષ્ટ્રીય આંદોલનો થયા, જુદી જુદી રાષ્ટ્રીય જે ઘટનાઓ બની, એની અંદર ભારતની તમામ જ્ઞાતિ, તમામ ધર્મ અને તમામ જાતિના લોકો એ એકત્રિત થયા અને એના કારણે જે એક ચોક્કસ જ્ઞાતિ જડતા હતી અથવા તો ધાર્મિક જડતા હતી એ નેસ્તો નાબૂદ થઈ અને એના કારણે ભારતમાં રાષ્ટ્રીય એકતાનો પાયો નાખી શકાય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું. છતાંય જ્ઞાતિની સંકુચિતતા, જ્ઞાતિ પંચો, એ બધાના કારણે જ્ઞાતિને રાષ્ટ્રીય એકતાના એક ચોક્કસ પરિબળ તરીકે આપણે કેવી રીતે લઈ શકીએ એ વાતની આપણે કેટલીક છણાવટ કરી. હવે વાત છે જનજાતિના સંદર્ભમાં. તો રાષ્ટ્રીય એકતાના એક બીજી સમસ્યા તરીકે આપણે જનજાતિને સમજવાની છે. મિત્રો, સૌથી પહેલાં મુખર્જીની જે વ્યાખ્યા છે કે પ્રદેશ, ભાષા, સામાજિક નિયમો અને આર્થિક પ્રવૃત્તિમાં સમાનતા ધરાવતું પ્રાદેશિક જૂથ એટલે આદિવાસી, જેને આપણે ગિરિજન, વનવાસી કે ભારતના મૂળ નિવાસી તરીકે ઓળખીએ છીએ. ભારતમાં અત્યારે હાલમાં 8.08% આદિવાસી વસ્તીઓ છે. 1961 મુજબ 461 આદિજાતિઓ નક્કી થયેલી છે. મિત્રો, ભારતના દરેક રાજ્યની અંદર આદિવાસી વસ્તીઓ છે. ખાસ કરીને હરિયાણા અને પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં આપણને આદિજાતિ વસ્તી જોવા મળે છે. સૌથી વધુ વસ્તી એ મધ્યપ્રદેશમાં અને સૌથી ઓછી વસ્તી એ તમને ગોવામાં જોવા મળે છે. આદિવાસીઓના લક્ષણોના સંદર્ભમાં જોઈએ તો કુટુંબોના સમૂહોનું સંગઠન છે, જેને આપણે કબીલા તરીકે ઓળખીએ છીએ. એક કુટુંબોનો સમૂહ જે રહેતો હોય એવી રીતે છૂટી છવાઈ કબીલા પદ્ધતિથી આદિવાસી નિવાસ કરતો હોય છે. આદિવાસીઓ જે વિસ્તારના હોય છે એ વિસ્તારમાં એ લોકોની સમાન ભાષા અને સમાન બોલી હોય છે. આદિવાસીઓમાં લેખન કળાનો અભાવ હોય છે, પણ કંઠસ્થ કહેણીનો આખો એક એમના વારસો હોય છે. એક શ્રવણથી શ્રવણ એ રીતે કહેણીના વારસામાં એ લોકો જીતા, લેખન કળાનો એ લોકોમાં અભાવ જોવા મળે છે. એ એમની લાક્ષણિકતા છે. દરેક આદિવાસીને એક વિશિષ્ટ નામ હોય છે જેનાથી એ ઓળખાતો હોય છે. આદિવાસી એક નિશ્ચિત પ્રદેશની અંદર જ વસતો હોય છે. એ બિનજરૂરી સ્થળાંતર આદિવાસીઓમાં ઓછું. આદિવાસીઓનું સ્થળાંતર હંમેશા નોકરી અને રોજગારીના સંદર્ભમાં જ જોવા મળે છે. એ લોકો વસવાટના સંદર્ભમાં એ પોતાનો વિસ્તાર બદલતા હોતા નથી. એટલે નિશ્ચિત પ્રદેશમાં એ લોકો વસવાટ કરતા હોય છે. આદિવાસીઓમાં આંતરવિવાહી જૂથ જોવા મળે છે. પોતાના જાતિ સમૂહ સિવાય એ લોકો લગ્ન કરવાનું મોટાભાગે પસંદ કરતા હોતા નથી. આ તમામ આદિવાસીઓ જે વિસ્તારના હોય છે એ લોકોમાં એક સમાન સંસ્કૃતિ પ્રવાહિત હોય છે. એ લોકોમાં સમાન સંસ્કૃતિનું વહન કરતા હોય છે. એ જાદુ હોય, ધાર્મિક ક્રિયા હોય, નિયમો અને નિષેધોના સંદર્ભમાં જ્યારે વાત કરી હોય તો એ લોકોની સંસ્કૃતિ એ સમાન જોવા મળે છે. આગળ જોઈએ તો રાજકીય સંગઠન. દરેક આદિવાસીનો એક નેતા હોય છે, જેને કબીલાનો આપણે સરદાર કહીએ છીએ. રાજકીય સંગઠન એ જ્ઞાતિ કરતાં થોડુંક જુદું જોવા મળે છે. જ્ઞાતિ પંચાયતો કરતાં અહીંયા રાજકીય સંગઠન એ કબીલાના સરદાર સ્વરૂપે જોવા મળે છે, જેના આદેશો દરેકે ફરજિયાત માનવાના હોય છે. કાર્યોના વિશેષીકરણનો અભાવ હોય છે. બહુ જ સામાન્ય પરિસ્થિતિમાં એ લોકો પોતાનું કાર્ય, શ્રમ વિભાજન ખૂબ ઓછું જોવા મળે છે. જન્મ, લગ્ન અને મૃત્યુના વિશિષ્ટ રિવાજો એ આદિવાસીઓનું આગવું લક્ષ્મણ છે. જન્મના જે ઉત્સવો છે, લગ્નના જે રિવાજો છે, મૃત્યુ પછી કેટલાક આદિવાસીઓમાં દફનાવાની તો કેટલાક આદિવાસીઓમાં એ લોકોને દહન કરવાની આખી એક આગવી પદ્ધતિ જોવા મળે છે. એટલે જન્મ, મૃત્યુ અને લગ્નના વિશિષ્ટ રિવાજો એ પણ આદિવાસીઓનું એક લક્ષણ છે. અગત્યનું લક્ષણ એમનું છે યુવાગૃહ. ભારતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના વિસ્તારમાં અને ભારતના પૂર્વ વિસ્તારની અંદર યુવાગૃહ એ એમનું આગવું લક્ષણ છે. યુવાગૃહની અંદર એક મોટું વિશાળ ડોમ બનાવવામાં આવે છે. આદિવાસી બાળકો દ્વારા જ, યુવાનો દ્વારા જ બનાવવામાં આવે છે અને એની અંદર પેટથી સરકીને જવાય એટલી જ જગ્યા હોય અને અંદરથી ખૂબ વિશાળ હોય.
સાંજ પડે બાળકો પોતાના મા બાપથી છૂટા પડી અને પોતાની જાતે પોતાના કાર્ય કરી શકે એવા બાળકોથી લઈ અને જે લોકો અપરિણિત છે એવા તમામ યુવાનો એ યુવાગૃહની અંદર પ્રવેશ કરતા હોય છે. એ લોકો સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતા હોય છે, નાના બાળકોને મોટા જે યુવાનો છે એ શીખવતા હોય છે, પોતાની સંસ્કૃતિનું વહન એટલે શિકાર કેમ કરો, શિકારને કેવી રીતે જુદો પાડો, આવી અનેક નાની નાની વસ્તુઓ એ સામાજિકરણના સંદર્ભમાં યુવાગૃહને મુખર્જીએ અને એલ્વિને ખૂબ સારી રીતે એનું વર્ણન કર્યું છે. પણ અહીંયા આપણે એક લક્ષણના સંદર્ભમાં જ્યારે યુવાગૃહને સમજવાનું છે ત્યારે એની વિસ્તૃત ચર્ચા આપણે કરતા નથી, પણ યુવાગૃહ એ આદિવાસી સમાજનું એ બહુ અગત્યનું લક્ષણ છે. ત્યારબાદ જોઈએ તો હિન્દુ અને મુસ્લિમોથી ભિન્ન નૈતિક નિયમો છે. હિન્દુઓની અંદર અને મુસ્લિમોની અંદર નૈતિકતાના જે નિયમો છે એ નિયમો આદિવાસીઓમાં જોવા મળતા નથી. લગ્નની બાબતમાં ખાસ કરીને, અને વિધવા સ્ત્રીના બહુ સરળતાથી લગ્ન થઈ શકે છે, છૂટાછેડા ખૂબ સરળતાથી થઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે હિન્દુઓ અને મુસ્લિમોના જે લગ્નના નિયમો છે એના કરતાં કંઈક રીતે ભિન્ન એ લોકોના નૈતિક નિયમો જોવા મળે છે. નૈતિકતાના સંદર્ભમાં ત્યારબાદ અલગ ધાર્મિક માન્યતા અને વિધિ વિધાનો છે. એ લોકો પ્રકૃતિની પૂજા કરે છે, નાગની, સૂર્યની, ચંદ્રની, નદીની, વૃક્ષની, પશુઓની, પક્ષીઓની, બરાબર. અને